જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। દર્શન કરી લીધા હતા અને અમે હવે ગામડે આવી ગયા છીએ। ગામડે અમારું ઘર હતું તો ખાલી સામાન થોડુંક મેકવાનું હતું તો એટલે આવેલા હતા અને ફઈના ઘરે બી જવાનું હતું। હું તમને મારું ફઈનું ઘર બતાવીશ અને એક બીજું બી કામ હતું કે અમારા ગામની જે માતાજી છે એમને ચુંદડી ચડાવવાની હતી, એટલે સારું હું અહીંયા માતાજીના દર્શન માટે જાઉં છું। અહીંયા મારી ફ્રેન્ડ છે, અમારા ઘરની પાછળ રહે છે, તેના સાથે વાત કરું છું। મેં કીધું તું મારી સાથે આવ ને, હું એકલી જાઉં છું। તો કે ના, મારા ઘરના બધા કામ બાકી છે। મેં કીધું સારું, ઠીક છે, કંઈ નહીં। મેં રસ્તો તો જોયેલો હતો એટલે મને વાંધો આવે એવો નહોતો। ગામમાં તો એમની મજા આવે એકલું એકલું જવાનું ફરવાનું, પણ કેવું રસ્તો મળવો જોઈએ આપણને। પણ અહીંયા ખેતરમાં થઈને જવાનું ને એટલે થોડું ડેન્જર લાગે, પણ કંઈ વાંધો ના આવે। તો અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ ખેતર, એરું મંદિર જોઈ શકો છો તમે। ખેતરની વચ્ચોવચ્ચ છે મંદિર, તો તમે જોઈ શકો છો। મેં અંદરનો જે રસ્તો છે ને મેં કટ કર્યો છે કેમ કે વિડીયો લાંબો થઈ જતો હતો। તો તમે જોઈ શકો છો હું આ રીતે જાઉં છું, રસ્તામાં આ રીતે રસ્તો છે ખેતરમાં, તો એ રીતે જાઉં છું। અહીંયા મારું મંદિર આવી ચૂક્યું છે માતાજીનું। પહોંચી ગયા છીએ આપણે મંદિરે, તો હવે મંદિર બતાવું હું તમને। આ અમારી ગામની માતાજી છે જે ગામનું રક્ષણ કરે છે। અને તમે જોઈ શકો છો બધા ખેતર છે, માતાજીનું મંદિર આવી ચૂક્યું છે। હા, હમણાં બની છે મંદિર, મારો શ્વાસ ફૂલી ગયો છે એટલે એના માટે સોરી ગાઈસ। તો આ મંદિર છે। વિડીયો થોડો લાંબો થઈ ગયો છે એટલે આવતા વિડીયોમાં હું પ્રોપર મંદિરના દર્શન કરાવીશ તમને લોકોને। ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય, જય